એ મને આપીને ગયા છે પાછા કે આ જરા જુઓ બધું, એટલે અત્યારે જ એનાઉન્સમેન્ટ કરી દઈએ. કલેક્ટર બેઠા છે, કમિશનર બેઠા છે, અમારા ધારાસભ્યો બેઠા છે. જેટલી જગ્યા તમે ઝડપથી શોધો એટલું ઝડપથી સરકારની તૈયારી. શેનો? કન્વેન્શન સેન્ટરમાં તમારે ક્યાં ભાવ જોવાનો છે? તો સારું, તમે ભાવથી લેતા હશો તો એ કરી દઈશું અમે તો. અને ઇન્ડસ્ટ્રીઝ વાળાને વર્લ્ડ ક્લાસ બધી વસ્તુ છે. વર્લ્ડને હચમચાવે એવું સૌરાષ્ટ્ર છે. અને પછી કિંમત ને પૈસાની ક્યાં વાત આવે એમાં? પથ્થરને પાટું મારે એમાંથી પૈસા ઉભા કરે એવી તાકાત વાળા વ્યક્તિઓ છે. અને ગુજરાત સરકાર બી કોની જોડે તો આશા રાખે? તાકાત વાળા વ્યક્તિ જોડે જ આશા રાખે ને, બાકી તો આપવાનું જ છે સરકારને. પણ છતાંય તમે તમારી જે માંગણીઓ છે સરકાર તરીકે અમારી જે રીતે અત્યાર સુધી બધાને આપવામાં આવી હશે એ પ્રમાણે તમને આપીશું. જે કીધું કે જીઆઈડીસી અને જીઆઈડીસીમાં વિજયભાઈ એક અત્યારે કે જંત્રી તમે ના વધારવાના હોય તો જીઆઈડીસીની જંત્રી પ્રમાણે 100%, 125% અને 150% પ્રમાણે વ્યાજબી, નહીતર પાછી એ ઉપાધિ થશે. અને તમ તાર અત્યારે હજુ તો વધારો ત્યારે થાય ના થાય ત્યાં સુધી અત્યારે તો જે ભાવ છે એ પ્રમાણે છે ને. તમે જીઆઈડીસી તો બનાવી દો જેટલી જ્યાં નક્કી હોય તો. જગ્યા છે નક્કી તો એ આપી દો. જીઆઈડીસીને બોલાવીને કમ્પ્લીટ કરો. વેપારી માણસ છો એટલે પછી ક્યાંય નુકસાનમાં થોડું જવાય, ઉતાવળ કરવી પડે ને. નહીતર પાછળ અમારા હમણાં બિલ્ડર વાળા બધા બેઠા હતા, ક્યાં જતા રહ્યા?